શું છે? અરે પણ શું છે? શું તકલીફ છે તને જીવન? તકલીફ તું છે મારી તકલીફ. મારા જીવનમાં એક જ તકલીફ છે, તું શનિ બની ગયો છે મારા જીવનનો શનિ ગ્રહ. શનિ? શનિ ક્યાંથી યાદ આવ્યો તને? શનિ તો વર્ષો પહેલા આપણને મૂકીને જતો રહ્યો છે. કયા શનિની વાત કરે છે તું? એ જ હવે આપણી સાથે ભણતો હતો. એ યાર તું ક્યારેક તો કોઈ વખતમાં થોડુંક લોજિક લગાવ. હું મરવા મારવાની વાતો કરું છું અને તું શનિને લઈને બેઠો. શું થયું છે કે ચોખવટ પાડીને બોલતો ખબર પડે ને. કેવો મસ્ત સૂતો હતો, મારી ઊંઘ બગાડી ખાલી. સુઈ જ જવાનું છે. કાં તું સુઈ જઈશ, કાં હું સુઈ જઈશ, કાં આપણે બંને. અને એ પણ હંમેશા માટે. અહીંયા આપણી લાશો પડી હશે, મરી જશું આપણે બંને. દામિની ભાભી ને મીરા ભાભી એક સાથે બે બે વિધવા થશે. અને મારે તો લગ્ન નથી થયા. મારે તો નીલ પૈણાવો પડશે ગાંડીના. અરે પણ શું બોલે છે તું આ? હા, મને કઈ સમજ નથી પડતી. મરી જશું, આ વિધવા થઈ જશે, પણ મને કઈ નથી થયું. રેડી છું એકદમ ટકાટક. હમણાં કહીશ ને એટલે તને એટેક આવી શકે છે. એટલે જરાક છે ને પહેલેથી વોર્નિંગ આપું છું, બરાબર છે? સાંભળ, હા. દામિની ભાભી આજે ચબૂતરા પર આવ્યા હતા. તો ત્યાં દાણા નાખવા માટે ગયા હશે. ચબૂતરા પર તારા ચબૂતરો, બા અને મીરા ભાભી વાળો ચબૂતરો. શું? હા, દામિની ભાભી ત્યાં આવ્યા હતા અને મને નીચે મળી ગયા. હા, કબૂતર ઉડીને ત્યાં ચબૂતરે પહોંચી ગયું. અરે પણ તું ક્યાં હતો? તને એટલી પણ ભાન નહોતી પડતી? ઘરમાંથી બહાર નીકળે તો મને એક ફોન કરી દેવાય. મને જાણ કર્યા વગર. ઘરમાંથી? હું ત્યાં વોચમેન નથી. દામિની ભાભીના કબૂતરા પર એ હું વોચમેન નથી કે ત્યાં 24 કલાક હું મારે બીજા કામ હોય. અને સાંભળ, એ બધું છોડ ને, પછી શું થયું? ક્યાં છે અત્યારે? હા, એ પહોંચી નથી ગઈ ને ત્યાં. માંડ માંડ કરીને. પણ એને એડ્રેસ કેવી રીતે મળ્યું? મને શું ખબર? એ તું જાણે, તારી પત્ની છે, મને શું છે? અરે એને મને કહ્યું હતું કે તમારા બાની તબિયત. એ બધું તારા લીધે થયું છે. બુદ્ધિ વગરના ઘરે આવીને તારે શું કહેવાની જરૂર હતી કે બાની તબિયત ખરાબ છે? હવે બોલાઈ ગયું. ભાભીના ફોન પર ફોન આવતા હતા. મીરા ભાભી પૂછે કે આદિ ફોન નથી ઉપાડતા, આદિ ફોન નથી ઉપાડતા, દુબઈમાં ક્યાં છે, ફલાણું ક્યાં છે. એક તો યાર તારું મારાથી ક્યારેક કહેવાય જશે ને કે દુબઈ ને ઇન્ડિયામાં છે, ત્યારે વાટ લાગી જવાની છે. દર વખતે કેટલી વખત ખોટું બોલું. એટલે મેં દામિની ભાભીને પૂછ્યું ખાલી જઈને કે આદિ ક્યાં છે, મારે વાત કરવી છે. એમાં બધી લાગી ગઈ. તે જ લગાડી છે. બધું સાચું કહીને બોલી દીધું ત્યાં. હા, મારી પાસે પણ બોલાવડાવ્યું કે હું આફ્રિકા નથી જતો, અહીંયા જ આટા ફેરા કરતો હોઉં છું. તો એ કહેવા લાગી કે હું પણ બાની સેવા કરું ને, હું તમારી મદદ કરીશ. અરે માંડ રોકી મેં એને, અને માની પણ ગઈ હતી. તો આ બધી વાત લલ્લા મને ક્યારે કહેવાનો હતો કે ભાભી સાથે આ વાત થઈ ગઈ છે? હું એમને બીજી સ્ટોરીઓ કહેતો હતો. બાને એટેક, બાને લવ, બાની બંદૂક, બીજી સ્ટોરીઓ બનાવીને એમને રોક્યા છે. માંડ હાથ પગ જોડીને ડરાવીને એમને રોક્યા છે. કહ્યું છે કે તને કઈ થઈ જશે ને વિધવાને ફલાણું. ખબર નહીં હું કેટલું બોલી ગયો. હું મરી જવાનો હતો આજે. મને એટેક આવતા રહી ગયો છે. તે છેલ્લે શું કર્યું? એને રોકી કે ના રોકી? રોક્યા. બાકી તો હું અહીંયા ઊભો જ ન હોત ને, તું ત્યાં આવ્યો હોત. એ પણ દોડતો. મારામાં આટલી હિંમત નથી. કદાચ એ લોકો ભેગા થઈ જાય તો હું નહીં જાઉં, તું જ જઈશ. આ બંને બાજુ તું જ ધ્યાન રાખતો હતો ને. તારા ઘરમાં કોઈ હથિયાર તો નથી ને? ના. તલવાર? હા, સ્ત્રીને હથિયારની જરૂર ના પડે. એનું એક જ હથિયાર છે. એટલે મરવા માટે તું મને મોકલીશ? હા, હવે શું કરવું કઈ સમજાતું નથી. હા, વાત વધતી જાય છે, તકલીફ પણ વધતી જાય છે. સમજાતું તો મને પણ નથી. હવે તો મને એક જ વસ્તુની યાદ આવે છે. થોડુંક ચા પીએ એમ. અત્યારે દિવસે તો બીજું તો કઈ મજા નહીં આવે. બીજી તો મજા નહીં આવે, પણ દામિની ઘરે પાછી આવી ગઈ છે ને. હા, એ મને ખબર છે. હું ચેક કરી આવ્યો. બીજું કઈ બાફી હોય તો કહી દે, તો મને ખબર પડે કે ત્યાં જઈને મારે શું જવાબ આપવો. જો ભાઈ, અત્યારે યાદ નહીં આવે. હું ચા પીને પછી યાદ કરીને કહીશ. સારું, ચાલ. હાય, તમે અહીંયા કેવી રીતે? કોનું ગામ છે? હા, અરે વાહ, જો ને અચાનક જ હું દુબઈમાં પહોંચી ગઈ. મને ખબર પણ નથી પડતી. વાવ, દુબઈ તો એકદમ ઇન્ડિયા જેવું લાગે છે મને. દુબઈ? શું બોલો છો? કોણ છો તમે? અચ્છા, કોણ છું? હા,
સાંભળવું છે કે હું કોણ છું? અહીંયા શું કરો છો? એટલે મીરા હું ખબર છે. તમે શું કરો છો અહીંયા? હા, તમે તો દુબઈમાં હતા ને? આ છે તમારું દુબઈ? સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ આપવા માટે તો મેં તને ફોન નહોતો કર્યો અને એટલા માટે જ ફ્રેન્ડને ફોન કરતો હતો કે તું ભાઈ મને લઈ જા ઘર સુધી પહોંચાડ જલ્દી. હા તું આ બાજુ ક્યાંથી આવી ગઈ અચાનક? મને પણ એમ થયું કે ઇન્ડિયામાં એક ને એક સિટીમાં રહીને હું બોરિંગ થઈ ગઈ છું, કંટાળો આવતો હતો. તો થયું લાવ ને દુબઈમાં એક આંટો મારતી આવું. ગમ્યું ને? અરે પણ- સરપ્રાઈઝ. સરપ્રાઈઝ સાચે હું અહીંયા હમણાં સવારમાં જ ઉતર્યો અને સાથે સાથે જ મેં વિચાર કર્યું કે હમણાં જ ઘરે પહોંચી જાઉં પણ હું રાહ જોતો હતો તારો ફોન કેમ ના આવ્યો. ફોન આવ્યો હોત ને તો ખબર પડવી હતી મારે કે હું તને એવું સરપ્રાઈઝ આપત કે વાત જવા દે, સરપ્રાઈઝ ભૂલાઈ ગઈ. તો લાવો શું? સરપ્રાઈઝ. હા લે ને. આદિ સાચું બોલો, શું છે આ બધું? મને છે ને તમારા પર ક્યારનો શક હતો જ. મેં મમ્મીને કહ્યું હતું કે આદિત્ય જુઠ્ઠું બોલે છે, પણ નહીં, તમારા મમ્મીને તમારા પર બહુ ભરોસો છે ને. ચલો ફટાફટ સાચું બોલો. ફટાફટ સાચું જ બોલું છું. એમાં થયું શું કે હું અચાનક અહીંયા આવવાનો પ્લાન બન્યો પણ મેં કીધું કેવું નથી, કારણ કે તમને લોકોને જ્યારે હું કહીને નીકળ્યો હતો ત્યારે મેં કીધું હતું ને કે હવે 6 મહિના થશે આવવા માટે. એટલે મેં કીધું હવે કેમ કેવું મારે કે ભાઈ હું આજે આવી ગયો. એટલે મેં વિચાર કર્યો કે હવે આ લોકોને સીધી સરપ્રાઈઝ જ આપીશ, ઘરે આવીને કહીશ આઈ એમ કમિંગ. હા કમિંગ. પાકું? પાકું. કયા ફ્રેન્ડને ફોન કરતા હતા? ફોન લગાવો, આપણે બંને સાથે મળીને વાત કરીએ કે સરપ્રાઈઝ નો તો ભાંડો ફૂટી ગયો છે. હવે એને શું બોલાવવાનો? તું હું સાથે તો આપણે બંને કરશું ઓટો, જશું ઘરે અને મમ્મીને કહેશું કે આવી ગયા. જો હું સાચું બોલું છું મીરા, તું સમજવાની કોશિશ કર. તે તારા હસબન્ડને જોઈને આ શંકાની નજરે જોવે છે તું મને? શંકાની નજરે? પ્રેમ આવા જેવા કઈ કામ પણ તો કરવા પડે ને. અરે માણસ ખુશ થાય કે આટલા સમય પછી અચાનક તમે અહીંયા અને સારું કર્યું તમે આવી ગયા. તારી પાસેથી આવા શબ્દોની અપેક્ષા હતી અને તું આવા શબ્દો વાપરે છે. બહુ ગંદુ. આદિ હા હું બહુ જ ખુશ છું. ખુશ? એટલી ખુશ કે મારી ખુશી હું કોઈને દેખાડવાને લાયક નથી. જો તમે આવી જ ગયા છો ને, હા સરપ્રાઈઝ ન લાવ્યા ને તો કઈ નહીં, હા. છોડો. હા તમે તો આવી ગયા ને, હા આવી ગયો ને. હવે આપણે બંને સાથે મળીને આપણા જ ઘરમાં રહેશું. હા પાકું ને? રહેશો ને? હા ના એટલે મારે કામ છે હજી ઘણા બધા. હા કંપનીના કામ મારે અહીંયાથી પતાવવાના છે થોડાક કામ, એટલે મારે અહીંયાથી બીજા સિટીમાં જવું પડશે, રોકાવા માટે પણ જવું પડશે. અને બીજું સિટી હવે છે ને રૂમની બહાર પણ નહીં નીકળવા દઉં અને આ ભાંડો તો ફોડીને જ રહીશ. અરે ચાલ દુબઈ ભાંડો? ચાલો. અરે પણ ચાલો. વાત તો સાંભળ. હું શું જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. શું આવ્યા છો અત્યારે? આદિને બોલાવો ને, આદિને લેવા આવ્યો છું. ક્યાં છે? એક મિનિટ, આ તમને કેમ ખબર કે આદિ અહીંયા આવ્યો છે? આ આદિએ તો મને એમ કહ્યું કે હું દુબઈથી આવીને સીધો તમને બધાને સરપ્રાઈઝ દેવા માટે ઘરે આવતો હતો. તો આ સરપ્રાઈઝ તમને કેમ ખબર? હા યાદ આવ્યું. ગોઠવું ભૂલી જવાય છે, હમણાં બદામ નથી ખાતો ને એટલે. એની ટિકિટ મેં તો બુક કરાવી હતી. એની ટિકિટ બુક કરાવવાની હતી, મારી પાસે કૂપન કોડ હતો, 10% ડિસ્કાઉન્ટ મળતો હતો, તો મારામાંથી તો ટિકિટ બુક કરાવી, તો મને તો ખબર જ હોય ને. અચ્છા, તો કાલે જ્યારે મેં તમને ફોન કર્યો ત્યારે કેમ ન બોલ્યા? તમે તો કીધું સરપ્રાઈઝ, તો હવે એ સરપ્રાઈઝ આપવાનો હોય તો મારાથી તમને ના કહી શકાય ને. અચ્છા, આદિ અહીંયા આવ્યા, એ તો ઘરે આવવાના જ નહોતા, એમણે તો કોઈને કહ્યું જ નથી. આઈ મીન ટુ સે કે ક્યાં છે તમને કેમ ખબર પડી? કેવી વાત કરો છો? અહીંયા નતો આવવાનો એટલે મારા ઘરે થોડો રોકાશે, એ તો અહીંયા જ આવવાનો હતો. પણ એ છે ને તમારા માટે કંઈક લેવાનો હતો. એ કહેતો હતો કે ગયા વર્ષે જન્મદિવસમાં તમને કંઈ આપ્યું નથી, તો આ વર્ષે કંઈક 4-5 લાખનું ગિફ્ટ લઈને જાઉં, એવું મને કહેતો હતો. ક્યારે કહ્યું? ગમે ત્યારે કહ્યું, શું ફરક પડે? સરપ્રાઈઝ હતું ને તમને. તમે કીધા નહીં ને. મારો બર્થડે છે ને ઓલરેડી 6 મહિના પહેલા ગયો છે. હા તો 6 મહિના પછી આવશે ને, એ જ તો થયું ને. 6 મહિના પહેલા નતું આપ્યું એટલે 6 મહિના પછી આપવાની 4-5 લાખ રૂપિયાની ગિફ્ટની વાત કરું છું. સોનાનો હાર, વાર તો લાગે ને. બનાવો બાના બનાવો. આજે એને ઘરની બહાર નીકળવા નહીં દઉં. અરે પણ ગમે તે કરશો ને તો પણ નહીં મળાવું. પણ એ છે ક્યાં? આદિ દેખાતો નથી. લોક માર્યો છે રૂમમાં, હા બહાર નહીં આવે. પૂરી દીધો? પૂરી દીધો. તાળું મારી દીધું? તાળું. ભાભી આવું કોણ કરે યાર? હું કરું કોણ કરે એટલે શું? બરાબર જ છે ને. હવે ખબર પડશે કે આ કરે છે શું. અરે દુબઈમાંથી ડાયરેક્ટ અહીંયા સુરતની ગલીઓમાં રખડતા હતા. પૂછ્યું તો કે સરપ્રાઈઝ આપું છું.
કોઈ પણ માણસ સરપ્રાઈઝ આપે તો બેગ વસ્તુઓ કંઈ તો ભેગું હોય ને. હાથમાં કંઈ જ નહોતું, એમને રખડતા હતા. બોલો. હા તો એ પણ સરપ્રાઈઝ જ હતું ને. વિધાઉટ સામાન અચાનકથી આવી ગયો, એને નહોતી ખબર. ટિકિટ બુક કરાવીને તરત જ નીકળી ગયો. હા, એ સરપ્રાઈઝ જ હતું. કપડાં પેક કરવાનો ટાઈમ જ ન રહ્યો એને. અચ્છા, આમથી તો કંપની 6 મહિના સિવાય રજા નહોતી આપતી. આ વખતે કેમ માટે જલ્દી રજા આપી? એ તો હવે મને નથી ખબર, પણ હું એની પૂછીને તમને કહીશ. એને બોલાવો ને, હું પૂછી લઈએ આપણે. આદિ! આજ તો નહીં જ આવે. આજે એમને રિમાઇન્ડ પર લેવાના છે. જ્યાં સુધી સચ્ચાઈ મને ખબર નહીં પડે ને ત્યાં સુધી રૂમની બહાર નહીં નીકળવા દો. આજે તો કેવી સચ્ચાઈ? સચ્ચાઈ મેં તમને કહી તો દીધી. અરે અમે એને ન કહેતા, મને મારશે. તમારા બર્થડે માટેનું પ્લાનિંગ કરતા હતા. બસ આજ સરપ્રાઈઝ હતું. બાય ધ વે, થોડા દિવસ પહેલા મેં તમને એક છોકરી સાથે જોયા હતા. એ કોણ હતી? અમારા જ ઘરની નીચે. તમે બંને કંઈક વાતો કરતા હતા, તમે એને રોકતા હતા. ખબર નહીં શું હતું. ના ના, એ તો અમારે ગર્લફ્રેન્ડ હતી? ના ના, એ અમારી કોલેજમાં અમે કબડ્ડી ટીમની, મારી સામેની ટીમની પ્લેયર હતી. તો કેટલા ટાઈમ પછી મને સામે મળી ને તો કબડ્ડી 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 કરતા હતા. અહીંયા મારા ઘરે શું હતું કબડ્ડી રમવાનું? બાર વાહનો બહુ આવે ને રોડ પર, એટલે અમે અંદર આવી ગયા હતા. અને નક્કી દાળમાં કંઈ કાળું લાગે છે રોનકભાઈ. હા, આદિ તો ખોટું બોલતા હોય એવું લાગતું જ તું, પણ આ તો તમારા શબ્દો પણ કંઈ સાચા લાગતા નથી મને. કેવી વાત કરો છો તમે? હવે મારા પર શંકા કરશો? લક્ષ્મણ જેવા દિયર ઉપર સીતા ભાભી શંકા કરે? કેમ ન કરે? લક્ષ્મણ દેવો જે લક્ષ્મણ જેવા ધંધા ન કરે તો શું કરું? અરે પણ મેં શું કર્યું? મેં તો કઈ કર્યું જ નથી ને. જે પ્લાનિંગ હતું એ રામભાઈનું હતું, એટલે કે આદિભાઈનું હતું. તો હવે આમાં બિચારો લક્ષ્મણ તો શું કરે? ટિકિટ તમે બુક કરાવી હતી ને? હા. બતાવો ફોનમાં. અરે આ ફોન તો બીજો આવી ગયો. આ મારી પાસે બે ફોન છે ને, આ ફોનમાં ટિકિટ નહીં મળે. બીજો ફોન ક્યાં? ભૂલાઈ ગયો, એ જ તો કહું છું. ઘરે ફોન કરીને કયો ને સ્ક્રીનશોટ પાડીને મોકલે મને. મમ્મીને ક્યાં એવું આવડવાનું સ્ક્રીનશોટ ને? એ સાદો ફોન વાપરે છે. એ બિચારા ક્યાં સ્ક્રીનશોટ લેવાના? મને પણ એમ થાય કે ઘરે કોઈ હોય જે હું ફોન કરું ને સ્ક્રીનશોટ લઈને મને મોકલાવે, વિડીયો કોલ કરું તો આમ બધું બતાવે મને કે જો આજે આ દાળ બને છે, શાક, ગુલાબ જાંબુ, પરોઠા. હા હા હા. પણ તમે ક્યાં કોઈ તમારી ફ્રેન્ડ મને બતાવો છો કે હું... આપણે વાત આદિની કરતા હતા ને? હા, પણ હું તો મારી એ કરી જ લઉં ને સાથે સાથે. કદાચ તમારું મન પીગળે ને. જો તમે ગમે તેટલી વાતો કરશો ને તો પણ આદિને તો હું નહીં જ મળવા દઉં. હવે તમારે જ્યાં સુધી વાતો કરવી હોય ને ત્યાં સુધી કર્યા. તમે આદિને નહીં બોલાવો? ના. મારી સાથે નહીં મોકલો? ના. મોકલવો જ પડશે. કેમ લઈ જાવ છો ને? હું પણ જોઉં છું તો મને પણ લઈ જવી પડશે. પણ મોકલવો જ પડશે. આદિને શું છે? કબૂતર મરી જશે. કયું કબૂતર? અરે ઉડીને અહીંયા આવી જશે. કયું? તમને ખબર નથી? શું? આદિ જ્યારે જ્યારે પણ અહીંયા આવે ને ત્યારે કબૂતરને દાણા નાખવા જાય છે. એ ચબૂતરો ને કબૂતર વચ્ચે જ ફરતો હોય. બહાર નીકળે એટલે કબૂતરને દાણા નાખે. હવે કબૂતરને થઈ ગયો છે એની સાથે પ્રેમ. હવે કબૂતર એની યાદમાં તડપે છે. એને ખબર પડી, મેં એને કાલે કીધું ને કે ટિકિટ મેં બુક કરાવી છે, ત્યારનું ઘૂ 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 કરીને એને યાદ કરે છે. હવે હું નહીં એને લઈને જાઉં તો કબૂતર અહીંયા આવી જશે. એક મિનિટ રોનકભાઈ, કન્ફ્યુઝ થઈ ગઈ છું. કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે. આદિને મારી સાથે ક્યારેય પ્રેમ ન થયો, કબૂતરને તંબુરો પ્રેમ થવાનો? સાચું બોલો. શું તમે છે ને એમ નહીં માનો, હું તમારા પર હાથ ઉપાડું ને ધોકો લઈને મારું ને પહેલા સાચું બોલો કે શું હતું? એક મિનિટ, ફોન આવે છે, ઓફિસમાંથી ફોન છે. હાલો. કબૂતર પ્રેમ દાણા. અરે સોરી દામિની. મીરા, હાય. કેટલા વર્ષો પછી મળ્યા છીએ. તું ક્યાં રહી છે? ક્યારેય મળી નહીં, ક્યારેય વાત નહીં, ફોન નહીં. ક્યાં ખોવાઈ ગઈ છે? શું કરું, આ કામમાં અને હવે ઘર સંભાળીને બેસી ગયા હોય તો પછી ક્યાં સમય રહેવાનો છે. અચ્છા, તારા લગ્ન થયા કે નહીં? મારા લગ્ન થઈ ગયા. અને તારા? હા, મારા પણ થઈ ગયા. ચાલ, સરસ. હવે તું પણ સંસારમાં પડી ગઈ. અને હું કે જીજુને લઈને ઘરે ક્યારે આવે છે? તારા જીજુ પાસે સમય તો હોવો જોઈએ ને. આ મને પણ માંડ સમય આપે છે. તને ખબર છે, આ 6 મહિને, એકાદ મહિને માંડ મને મળવા આવે છે. અરે વાહ, સેમ ટુ સેમ અમારે પણ એવું જ છે. આ મારા હસબન્ડ છે ને દુબઈમાં છે. આજે ઘરે આવી ગયા છે. મોસ્ટલી એ ઘરે હોતા જ નથી. દુબઈ બિઝનેસ કરે છે, સેટલ થઈને ઘર લેવું છે નવું અમારે, એટલે ત્યાં ને ત્યાં રહે છે. બોલ. હા, સમય એવો ચાલે છે ને, કમાવું તો પડશે જ. હા, સાચી વાત છે. તો હવે તું ઘરે ક્યારે આવે છે એ મને કહીશ કે નહીં? ઘરે ને આવીશ, પણ તને ખબર છે
આ તારા જીજાજી અમે લોકોએ ભાગીને લવ મેરેજ કર્યા છે અને મારા સાસુને છે ને આ લવ મેરેજનો ખૂબ જ વિરોધ છે એટલે લગ્ન કરીને અમે નોખા રહીએ છીએ. પણ દામિની, તારા સાસુ આમ જોવા જઈએ તો ખોટા નથી જ ને. મેં અરેન્જ મેરેજ કર્યા છે તો મારા સાસુ મને કેટલું સાચવે છે. અને આમ પણ આ સમાજ એવો જ છે, લવ મેરેજને ક્યારે એક્સેપ્ટ નથી કરતો. તો પછી આવું શું કામ કરવું જોઈએ તારે? તારી વાત સાચી છે પણ પ્રેમ તો પ્રેમ હોય છે ને. હું અને તારા જીજાજી બંને કોલેજ સમયના સાથે છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે રહેવાની પણ ઘણી ઈચ્છા હતી. એમણે ઘરે મનાવવાની ઘણી કોશિશ કરી પણ ઘરે માન્યા જ નહીં અને અંતે અમારા લોકોએ લવ મેરેજ કરવા પડ્યા. કઈ નહીં, આ તો બધી નસીબની વાત કહેવાય. તમારા નસીબમાં લવ મેરેજ લખ્યા હશે ને એટલે જેવું થયું હશે. પણ એ તને ખુશ તો રાખે છે ને? હા, ખુશ તો બહુ રાખે છે, બહુ જ પ્રેમ કરે છે. તું તારું કે આ ક્યારની મારી કથા સાંભળે છે. બસ હાવ નાવું ચાલ્યા કરે. હવે ઘર સંસાર લઈને બેઠા હોય તો શું કરીએ? મારા સાસુની સેવા કરું અને મારા ઘરવાળા જ્યારે બહારથી પાછા આવે ને ત્યારે થોડા દિવસ એમની સાથે રહેવાનો સમય મળે. સાચું કહું ને તો મને પણ એવું જ લાગે છે કે મારે પણ આ તારા જીજાજી સાથે લવ હોય, કારણ કે પતિ પત્ની જેવું તો હજી રહ્યા જ નથી. હા, લાગવું પણ જોઈએ. પતિ પત્નીનો સંબંધ જેવો હોય છે ને. કાંઈ નહીં, વાતો છે ને બહુ થઈ ગઈ. હવે છે ને પછી મળીશું. અને હા, હવે કોન્ટેક્ટમાં રહેજે. શું પછી મળીશું? જો તું આટલા વર્ષો પછી મને મળી છે, આ મારા ઘરની બાજુમાંથી નીકળી જાય અને મને મળવા નહીં આવે. ચલ આપણે મારા ઘરે ચા પાણી પીએ ને પછી તારો નંબર આપ અને પછી તું જા. આવું જ પડશે. આવવું જ પડશે. તારું પણ જબરું છે. અરે પણ આજ તો ઘર છે, ક્યાં દૂર છે? હા, નાના નાના હતા ને ત્યારે મળ્યા હતા અને આજે પાછા એટલા સમય પછી મળ્યા તો પણ ઓળખી ગયા. સવાલ જ નથી ને. બોન્ડિંગ હોય ને ફ્રેન્ડ્સની અંદર એવું છે. આપણે ઘણા વર્ષો પછી મળીએ ને તો પણ ખબર તો પડી જ જાય કે આ એ જ છે જેણે આખું નાનપણ બગાડ્યું છે. ચાલ તું પણ કઈ ઓછી નહોતી. ચાલ હવે હું વધારે નહીં રોકાવા, થોડી વારમાં નીકળી મિનિટ? જઈશ. હા ચાલ. ત્યાં આગળ. હા સરસ છે ને. એક મિનિટ, ઘર તો સારું છે પણ તું અહીંયા રહી છે? હા બાબા, હું લગ્ન કરીને આવીને ત્યારથી અહીંયા જ રહું છું. કેમ? કેટલું અજીબ કહેવાય નહીં? મારા સાસુ પણ અહીંયા જ રહી છે. તમે લોકો ઉપર નીચે રહેતા હશો? ખબર નહીં, અમારી ઉપર કોઈ રહેતું હશે, મને ખબર નથી. પણ અમે તો અહીંયા જ રહીએ છીએ અને મારા સાસુ ભાડે આપતા હોય ને ખાલી કરાવતા હોય, મને શું ખબર. કઈ નહીં, જઈએ તો ખરા. હા. કદાચ મારા સાસુ પણ મળી જાય. હા ચાલ. ચાલ. ભાભી ઘરે તો નથી ને? હા, કેમ બહાર ગઈ પાછી? હા, ના કેમ બહાર ગઈ તને ખબર નથી? કેમ પૂછે નથી છે? કરે. આ શાંતિ દેખાતી નથી તને? પેલા હું આવ્યો ને તો તને મળવા જ નહોતી તો મને કે આદિ તો નહીં મળે. એટલે શું એટલે? તને ખબર જ નથી કે તું તો એવી રીતે વાત કરે છે કે કંઈ ખબર જ નથી. ભાભીને તારા પર શંકા ગઈ છે. શંકા તો રસ્તામાં મળી હોય ત્યારની પડી હતી. હા, જેમ તેમ કરીને મનાવીને આ ઘરમાં પહોંચી ગયો છે. પણ હવે ખબર નથી કે આગળ શું થવાનું છે. હવે વિચારવાનું એ છે કે આપણે કબૂતરને શું કહેશું. મેં ભાભીને જ કીધું કે કબૂતરને શું કહેશું, કબૂતર અહીંયા આવી જશે તો, એટલે નામ આપીને નહીં, મેં કહ્યું કે આદિને કબૂતર સાથે પ્રેમ થઈ ગયો છે, એટલે કે કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે. મેં ઘણું બધું કીધું પણ ભાભીએ તને આવવા જ ન દીધો. મેં કીધું કે એને દાણા નાખવા જવું પડશે પણ ભાભી ન માન્યા. હા, જાઉં. શું થાય છે તને? હા? પાણી પીવું છે? ઊભો રહો. રોનકભાઈ, હા ભાભી, હા જય શ્રી કૃષ્ણ. રોનકભાઈ, તું ઓળખે છે આમને? મારા હસબન્ડના ખાસ મિત્ર. તમે અહીંયા શું કરો છો? હું તો એમ જ યુ નો વોટ મીરા? હા, મારા હસબન્ડના પણ ખાસ મિત્ર છે. ઓહ હા હા, હું એમને ઓળખું છું. તમે બંને કેવી રીતના ઓળખો એકબીજાને? એ ન કીધું. અમે લોકો સ્કૂલ ફ્રેન્ડ છીએ. કઈ સ્કૂલમાં ભણતા હતા? અરે એ છોડો ને, આમને બોલાવો ને. અરે છોડો ને એને. નહીં પેલા મને લો. મને પાણી. આદિ, મારા હસબન્ડ. તું
આમને પણ ઓળખે છે? હા, મારા હસબન્ડ છે આદિત્ય. ઓહ! આદિ. શું મારા હસબન્ડ છે? હા, મારા હસબન્ડ છે આદિ. શું બોલે છે દામિની તું? આ માની લીધું કે તું મસ્તી કરે છે, પણ આવી મસ્તી ન હોય. મસ્તી નથી કરતી. આ આદિ છે ને, આ આદિના ફ્રેન્ડ છે રોનક. આદિ, તમે અહીંયા શું કરો છો? શું કામ છે અહીંયા? શું કામ આવ્યા છો? ગા દે તેમ દે દે આયા દે દે આજા પાયા લાપ આદિ હા શું છે આ બધું? હવે આ કોણ છે? સાસુ છે મારા. શું કોણ છે? તારા સાસુ? પગે તો લાગો ભાભી, સાસુમાં છે, જય શ્રી કૃષ્ણ તો કરો. એને શું છે? મારા સાસુને શું કામ પગે અરે લાગે? જય શ્રી કૃષ્ણ વડીલને કરવા તો પડે ને, બાકી બધી વાતો તો થયા કરશે. શું છે આદિ? મીરા કોણ છે આ? કબૂતર કઈ નહીં વાત કરો. કબૂતર? હા, તમે લોકો શું ખીચડી પકાવી રહ્યા છો ને સમજાતું નથી. કબૂતર ચબૂતરે પહોંચી ગયું. તમારું કબૂતર ગયું તેલ લેવા. તો તું તમે સોરી તમે જ બોલો. બોલજો હવે. બોલું છું. શું કરો છો અહીંયા? અહીંયા હું છે ને કામ હતું એટલે આવ્યો હતો. અમારે બંનેને કામ હતું, એને સાથે લઈને આવ્યો. કામ હતું હા તો આ કેમ એવું કહી રહી છે કે તમે એના હસબન્ડ છો? તો એ સાચું જ કહે છે ને. એટલે એ સાચું કહે છે કે તું સમજાવ ને. હા એ તમે બહુ સમજાવી લીધું. આ તમારું કબૂતર, તમારો ચબૂતરો બધું ઉડી જાય ને એ પહેલા ચૂપ. મેં તમને કહ્યું હતું ને, કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે. કબૂતર આદિ આ બધું શું સાંભળું છું? હું શું સમજાવું છે આ? હું સમજાવું અને શું છે આ કબૂતર? આ આવડી મોટી છોકરી 22 વર્ષની સમજાવું છું ને. કબૂતર દેખાય. ક્યાં છે કબૂતર? હવે હું સમજાવું તો સાંભળો. આ મીરા છે, આ દામિની છે. મને ઓળખે છે. આનું કયો ને? આ મીરા છે, આ દામિની છે. આ પત્ની છે, આ પત્ની છે. શું? સેમ ટુ સેમ. શું સેમ ટુ સેમ? અરે તમારી કઈક ભૂલ થતી હશે. એરેન્જ મેરેજ, લવ મેરેજ. હું 1 2 અમે 3. એટલે તમે અમને ચીટ કર્યું ને? ના ના ચીટિંગ નથી, હું જલ્દી સમજાવી દઉં. બેશરમ! આપણા ધર્મમાં 2 પત્ની હોય નહીં ને? આ હતી ને, તો પછી આનામાં શું ખૂટતું તું કે તારે અહીંયા જવું પડ્યું? અને હવે મને આ બધું નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. હું નહીં ચાલે. હું આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા મોહલ્લામાં હું શું કહીશ? જેમ હું કરતો તેમ તમારે કરવાનું છે. ના. હાલતા ચાલતા દુબઈ જતો તો તમારો દીકરો ક્યારેય દુબઈ જોયું જ નથી, સપનામાં પણ નથી ગયો. વાત કરો આ છો. દુબઈ છે, આ આફ્રિકા છે. છેતરપિંડી. હા જુઓ મીરા, દામિની, તમને લોકોને એક વાત કહી દઉં. જુઓ, તું મને પેલા ઈ કે શું ખૂટતું તું આમાં, અને શું ખૂટતું તું એના પ્રેમમાં કે તારે પાછું બીજે મોઢું મારવું પડ્યું? આવા સંસ્કાર હતા આપણા ઘરના. મેં તને આવું જ શીખવાડેલું. મારી સામે જો નાલાયક. બોલો. હવે કઈ બોલવાનું છે? હા, શું? બસ એ જ કે મીરા સિવાયની બીજી કોઈ સ્ત્રી, બીજી કોઈ છોકરી આપણા ઘરમાં નહીં રહી. અત્યારે ને અત્યારે તું તારો રસ્તો પકડ, દરવાજો ખુલ્લો. એ નહીં જાય. કેમ? હું જઈશ આ ઘરમાંથી. મારી સાથે દગો કર્યો ને, મારે નથી રહેવું. અરે તમારા પર કેટલો વિશ્વાસ મૂક્યો મેં. હું દુબઈ કામ કરું છું. દર 6 મહિને, 2 મહિને, 4 મહિને ગમે ત્યારે ઘરે આવું ને તો તારે સમજવાની કોશિશ કરવાની. મારી પાસે ફોન કરવાનો ટાઈમ નથી, મેસેજ કરવાનો ટાઈમ નથી, તો પણ તારે સમજવાની કોશિશ કરવાની. આદિ, હા સમજવાનું હતું મારે. તમને શરમ ન આવી? અરે નહોતી ગમતી, પ્રેમ નહોતો કે રાખવી? 1 મિનિટ. મારાથી કોઈ વાંધો હતો ને તો મારા મોઢા ઉપર કહી દેવાનું હતું. પ્રેમના નામ ઉપર આ કરવાની જરૂર નહોતી. અને લગ્ન થઈ ગયા હતા તો મારી સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? મને પ્રેમ કરો છો એવું કહેવાની શું જરૂર હતી? મેં તો નહોતું કહ્યું ને કે મારી સાથે રહો. ગળે નહોતી પડી કે લગ્ન કરો ને કરો. ના પાડી દેવાય ને તો તમને બોલાવે જ પણ નહીં. તમે એની એકની નહીં, મારી પણ, અમારા બંનેની જિંદગી ખરાબ કરી છે. હા, અવારનવાર સમય જતાં મીરા મને કહેવા માંડી હતી કે બા, મને કંઈક શંકા જાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પણ હંમેશા હું એની વાતને, એની શંકાને હું ટાળતી રહી. હું તારો પક્ષ લેતી રહી કે મારો દીકરો એવો હોય જ નહીં. પણ મને નહોતી ખબર કે મારો સિક્કો જ ખોટો છે. ક્યાંય ચાલે એમ નથી. એવું નથી આંટી, એવું નથી. 1 મિનિટ ભાભી, મને બોલી લેવા દો. 1 જ મિનિટ આપો. બોલી લો.
આદિએ દગો નથી કર્યો. આંટી, મને એક જ સવાલનો જવાબ આપો. આદિના લગ્ન મીરા ભાભી સાથે એની મરજીથી થયા હતા? તમે લોકોએ પ્રેશર કરેલું ને? આદિને ત્યારે મીરા ભાભી પસંદ નતા ને? સાંભળજો, સાંભળવાની વાત છે. એના લગ્ન તમારી સાથે જબરજસ્તી થયા હતા અને પછી એને દામિની સાથે પ્રેમ થઈ ગયો. તમારી સાથે પણ એને સાચો જ પ્રેમ કર્યો છે અને તમારા પ્રત્યેની ફરજો પણ એને નિભાવવાની કોશિશ કરી છે અને હું આ બધામાં એની સાથે હતો. હવે તમે લોકો વાત કરો. જુઓ દામિની, મીરા, હું તમને બંનેને કહી દઉં કે મારી જ ભૂલ છે. મારી જ ભૂલ છે કે મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ દામિની સાથે મેં લગ્ન કર્યા. પણ શું કરું, હા, આને બોલવામાં થોડી ભૂલ કરી. દામિનીને હું પહેલેથી પ્રેમ કરતો હતો અને ઘરે કહી નહોતો શક્યો, એટલા માટે મેં વાત છુપાવી રાખી હતી. તારી સાથે લગ્ન થઈ ગયા એટલે એને કંઈ જવાબ નહોતો આપી શકતો. મેં તારાથી એ વાત છુપાવી કે મારા લગ્ન થઈ ગયા છે. સમય જતાં તું જીદ કરવા લાગી. હું ફસાઈ ગયો હતો. તારી જીદ પૂરી કરવા માટે થઈને તે મને ધમકી પણ આપી હતી ને કે તું મારા વગર જીવી નહીં શકે તો હું તને મરવા થોડી દેવું. એટલા માટે લગ્ન કરી લીધા મેં. અને રહી વાત તારી, તો એક માણસ બે ઘર કેવી રીતે સંભાળી શકે? એટલા માટે દુબઈનું બહાનું કાઢી કાઢીને હું અહીંયા જતો હતો અને ત્યાંથી બહાનું કાઢી કાઢીને અહીંયા આવતો હતો. ત્યાંથી આફ્રિકા જતો હતો, અહીંયાથી દુબઈ જતો હતો. વચમાં પીસાતો તો હું જ હતો. મારાથી માનું છું કે ભૂલ થઈ ગઈ, પણ હું પ્રેમ બંનેને કરું છું. મેં ક્યારેય એવું નથી રાખ્યું કે હું તને આ ઘરમાંથી કાઢી મૂકું કે તારી સાથે ડિવોર્સ લઈ લઉં. તમે જ કહ્યું ને કે તમારા લગ્ન મરજી વિરુદ્ધ થયા હતા, તો પછી મને કોઈ વાંધો નથી. તમે દામિની સાથે રહી શકો છો. ત્યાં- મારી રીતે આ ઘરમાં રહી લઈશ. ત્યારનો સમય અલગ હતો અને લગ્ન થઈ ગયા પછી મને તું ગમવા લાગી હતી અને આ તો ગમતી જ હતી. કોઈ સવારે કોઈ ત્રીજી ગમશે તો એને પણ લાવજો. હવે કોઈ નથી. હા, તમે બે સચવાઈ જાવ તો અમને શું ખબર, આ દુબઈ અને આફ્રિકામાં કંઈક લંડન પણ હોય. ના 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 ના, એવું કઈ હું નથી. ટિકિટ નહીં કરાવું. તું રહેવા દે ને. આ બધું તારા લીધે જ થયું છે. હા, ખબર નહીં શું કરતો હતો. તને કેટલું સારું કામ સોંપ્યું હતું પણ હંમેશા કામ બગાડ્યું છે મારું. સાચી વાત છે, તમે ચિંતા ન કરો. તમે સાચા જ છો. આ જ છે બધું. એમનો જ વાંક છે. હા હા, જ્યારે જુઓ ત્યારે તાપ. હા, તારા ઘરે આવીને તને કઈ ચડાવે, અહીંયા આવીને તને ચડાવે. બંને વચ્ચે મને જ પીસાવતો હતો. કાઢો, ઘરની બહાર કાઢો. એમનો જ વાંક છે. અત્યારે જ જાઓ. આ કુંવારા દોસ્તાર જ ન રખાય. ચાલ નીકળ નીકળ, ભાગ. જાઓ. મળ પછી તું. હવે નહીં મળે. ત્રીજી કરાવી છે. મળ હવે. હાદી, મને વિશ્વાસ છે કે તમે અમને ચીટ ના કરી શકો. કોઈ નથી ને પાક્કું? નહીં, હું અને મારી બે.